એમાં પૂછવાનું શું હોય, પહેલા એક દીકરો છે તો હવે તો દીકરી આવે એવી આશા છે. ગઈકાલે એક ફ્રેન્ડ સાથે કોલ પર વાત કરતી હતી અને એને મને પૂછ્યું કે શું આવશે, શું લાગે છે. મેં કીધું ખબર નહીં, પણ મને તો મનમાં એમ છે કે એક દીકરી આવે તો સારું. સામેથી 2-3 સેકન્ડનો પોઝ અને પછી એ બોલી, સારું છે કે તું શું જોઈએ છે એ બોલી તો શકે છે. મારે તો પહેલા ખોળે દીકરી હતી એટલે લોકો બસ એમ કહીને નીકળી જતા હતા કે હવે ભગવાન એક દીકરો દઈ દે તો સારું, ભાઈ બહેનની જોડી થઈ જાય અને તમારી ફેમિલી કમ્પ્લીટ થઈ જાય. બાકી આજકાલ તો પહેલી દીકરી હોય અહીંયા બીજી દીકરી આવે છે અને પહેલો દીકરો હોય તો બીજો એ દીકરો જ આવે છે. અને હું થોડીક ક્ષણો માટે એકદમ શાંત થઈ ગઈ અને મને સમજાયું કે હા, કદાચ પહેલા ખોળે દીકરી હોય એ માતા સેકન્ડ પ્રેગ્નન્સીમાં શું ફીલ કરતી હશે એ હું ક્યારેય નહીં સમજી શકું. પરંતુ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી હર એક સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્ટ મધર્સની ઈચ્છા જરૂર હોય છે કે સંતાનમાં દીકરો હોય તો ભગવાન બીજી વાર દીકરી આપે અને જો પહેલા ખોળે દીકરી હોય તો બીજો દીકરો આવે. ફર્ક માત્ર એટલો છે કે એક દીકરીની માતા ક્યારેય બોલી નથી શકતી કે હવે દીકરો જોઈએ છે. એ હંમેશા એમ જ કહે છે કે ભગવાન જે આપે બસ 2 બાળકો હસતા રમતા જોઈએ છે. કારણ કે જો દુનિયાની સામે કહી દીધું કે બીજી વારમાં દીકરાની આશા છે તો લોકો કહેશે કે દીકરા તો બધાને જોઈએ છે, પણ કંઈ એમ થોડા આવે. તમને શું લાગે છે, મારું આ માનવું સાચું છે કે ખોટું એ કમેન્ટમાં જરૂરથી બતાવજો. હા, માન્યું કે બીજું સંતાન દીકરી આવે કે દીકરો, એક માતા પોતાના બીજા સંતાનને પણ એટલો જ પ્રેમ આપે છે જેટલો એ એના પહેલા સંતાનને આપતી હોય. પણ એક દીકરીની માં પોતાની જાતને આઈ થિંક પહેલેથી જ તૈયાર કરવા લાગતી હશે કે જો બીજી વાર દીકરી આવે તો ઘરના કે સોસાયટીના લોકોને ક્યારે શું જવાબ આપીશ. કારણ કે જમાનો ચાહે કેટલો મોડર્ન થઈ જાય, દીકરીઓ ચાંદ પર જઈ આવે કે વર્લ્ડ કપ જીતીને લઈ આવે, પરંતુ એક માં ઉપર દીકરાને જન્મ આપવાનું પ્રેશર હજી ક્યાંય ઓછું નથી થયું. વારસામાં આપવા ભલે પછી કાંઈ હોય કે ના હોય, પણ ઘરના વારસદાર જોઈએ છે. ખબર નહીં બદલાવ ક્યારે આવશે, પણ કદાચ આપણી જનરેશન, હું અને તમે નક્કી કરી લઈએ કે આમાં બદલાવ લાવવો છે તો કદાચ આવતી જનરેશનની દીકરીઓ અને વહુઓની લાઈફ થોડી ઈઝી થઈ જશે. ખરું ને? તો બસ આજ માટે આટલું જ. હવે કાલે મળીશું. બાય બાય.